નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં આભ ફાટશે, મોટી આગાહી। જી હા મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ચાણસા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે। વરસાદની તીવ્રતા વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે। આગાહી પ્રમાણે વડોદરા, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે। ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે, જેના કારણે નદી નાળા અને તળાવોમાં પાણીની આવક વધવાની શક્યતા છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી 28 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની સારી શક્યતા રહેશે। આ સમયગાળા દરમિયાન અનેક જિલ્લાઓમાં હળવાથી લઈને અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે। જોકે હવામાન સંબંધિત આગાહી સમયાંતરે બદલાઈ શકે છે, તેથી નાગરિકોએ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર સૂચનાઓ પર પણ નજર રાખવાની સલાહ આપવામાં આવે છે। ત્યારબાદ આગળ જાણીએ તો અડધી રાત્રે મોદીજીનું મોટું એલાન। જી હા મિત્રો, કેન્દ્ર સરકાર પ્રશ્નપત્ર લીક રોકવા માટે નકલ વિરોધી વર્તમાન કાયદાને વધુ કડક બનાવવાની તૈયારી કરી રહી છે। આ પગલું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક વિડિયો સંદેશમાં પેપર લીકના મુદ્દા પર વાત કર્યા બાદ ઉઠાવવામાં આવ્યું છે। સૂત્રોએ જણાવ્યું કે સરકાર જાહેર પરીક્ષા અધિનિયમ 2024ના સંશોધન લાવવાની યોજના બનાવી રહી છે। મહત્વનું છે કે પીએમ મોદીએ મોડી રાત્રે એક વિડિયો જારી કરી આજે પેપર લીક વિરુદ્ધ કડક પગલાં ભરવાનો ભરોસો આપ્યો છે। સૂત્રો પ્રમાણે પેપર લીક અને નકલ વિરુદ્ધ વર્તમાન કાયદાને કડક કરવામાં આવશે। ત્યારબાદ આગળ જાણીએ તો આ કાર્ડ કઢાવી લેજો, લાખો રૂપિયા બચશે। જી હા મિત્રો, આયુષ્માન વય વંદના કાર્ડના ફાયદા શું છે? તો આ યોજના ખાસ કરીને વયસ્ક નાગરિકોને સ્વાસ્થ્ય સુરક્ષા પૂરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે। તેના મુખ્ય લક્ષણો કયા કયા છે? તો મિત્રો, 5 લાખ રૂપિયાનું હેલ્થ કવર મળશે, જેની અંદર આ કાર્ડ ધારક વડીલને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવારની સુવિધા મળે છે। આવકની કોઈ મર્યાદા નહીં, એટલે કે મિત્રો આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં આવકની કોઈ જ મર્યાદા રાખવામાં આવી નથી। ગરીબ કે મધ્યમ વર્ગ ઉપરાંત ઉચ્ચ આવક ધરાવતા પરિવારોના 70+ ઉંમરના વડીલો માટે આ યોજનાનો લાભ લઈ શકે છે। અને મિત્રો, દેશભરમાં માન્ય છે। દેશની કોઈ પણ સરકારી અથવા યોજના હેઠળ પેનલબદ્ધ ખાનગી હોસ્પિટલમાં આ કાર્ડ દ્વારા કેશલેસ સારવાર મેળવી શકાય છે। અલગ કાર્ડની ફાળવણી પરિવારના અન્ય સભ્યોના આયુષ્માન કાર્ડ કરતાં વડીલો માટે આ એક સ્વતંત્ર અને અલગ કાર્ડ જારી કરવામાં આવે છે। ત્યારબાદ આગળ જોઈએ તો જાણો ખેડૂતોની આવક કેટલી? ખાસ કરીને જાણી લેજો મિત્રો, ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે। ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે। મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે। કૃષિ મંત્રાલય
લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે છે. ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 રૂપિયા છે. હવે મિત્રો આખું આપણી પાસે લિસ્ટ આવ્યું છે. એ પ્રમાણે તમને એકોએક રાજ્યની આવક સમજાવું તો સૌથી વધારે આવક મિત્રો મેઘાલય રાજ્યની છે 29,348, પંજાબની અંદર 26,701, હરિયાણા 22,841, અરુણાચલ પ્રદેશ 19,225, કાશ્મીર 18,918, મિઝોરમ 17,915, કેરાલા 17,915, ઉત્તરાખંડ 13,552, કર્ણાટક 13,441 અને 11મા ક્રમે ગુજરાત 12,631. આ મિત્રો મેં તમને જણાવી તે ખેડૂતોની માસિક આવક છે. ત્યાર પછી આગળ જોઈએ તો મુખ્યમંત્રીએ કીધું માત્ર કાગળ પર કામ ન કરો. જી હા મિત્રો, મુખ્યમંત્રીએ લોકોની રજૂઆત સાંભળી અને અધિકારીઓને કહ્યું અરજદારને સંતોષ થાય તેમ સમસ્યા ઉકેલો. જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓચિંતા જોડાઈ ગયા હતા. તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે કાગળ પર નહીં, અરજદારને સંતોષ થાય તેમ ફરિયાદનું નિરાકરણ કરો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય નાગરિકોના પ્રશ્નો ઉકેલવા માટે એક નવો અને સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે કે જિલ્લા કે તાલુકા સ્વાગતમાં આવતી રજૂઆતોનો માત્ર કાગળ પર નિકાલ કરવાને બદલે અરજદારને પૂરેપૂરો સંતોષ થાય તે રીતે સમસ્યાનો ઉકેલ લાવો. તેમણે કલેક્ટરોને એવો ઇનિશિયેટિવ લેવા જણાવ્યું છે કે જેથી કરીને કોઈ પણ નાગરિકને છેક રાજ્ય સ્વાગત સુધી ધક્કા ખાવા જ ન પડે અને તેમના પ્રશ્નોનો 100% નિકાલ સ્થાનિક એટલે કે મિત્રો જિલ્લા કે તાલુકા કક્ષાએ જ થઈ જાય. ત્યાર પછી આગળ જાણીએ તો વરસાદે રચ્યું મોતનું તાંડવ 20 ઇંચ. જી હા મિત્રો, શુક્રવારે સવારના 6 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકના ડેટા પ્રમાણે ખેડાતના મહેમદાબાદ તાલુકામાં સૌથી વધુ 20 ઇંચ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી અનરાધાર વરસી રહેલા વરસાદે ભારે વિનાશ વેર્યો છે, જેના કારણે 4 લોકોના મોત નીપજ્યા છે. ગુજરાતમાં 27 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ કે તેનાથી વધુ વરસાદ પડ્યો છે. અહેવાલ પ્રમાણે માતર હાઈવે પર આવેલા મોતીપુરા ગામ પાસે અમદાવાદના એક પરિવારની કાર અનિયંત્રિત થઈને ગરનાળામાં ખાબકી હતી. કારમાં કુલ 6 લોકો સવાર હતા, જેમાંથી 4 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 2 લોકોને બચાવી લેવાયા છે. ત્યારબાદ આગળ જાણીએ તો મોંઘવારી વધતા સહાય વધારવાની માંગ. જી હા મિત્રો, ગુજરાતમાં વિધવા પેન્શન 4,000 રૂપિયા કરવાની ઉગ્ર માંગ. છોટા ઉદેપુરમાં વિધવા મહિલાઓએ વધતી મોંઘવારી વચ્ચે મળતા 1250 રૂપિયાના પેન્શનને વધારીને 3,000થી 4,000 કરવાની માંગ સાથે સાંસદ જશુભાઈ રાઠવાના જનસંપર્ક કાર્યાલયે રજૂઆત કરી હતી. મહિલાઓએ જણાવ્યું કે હાલની સહાય ઘર ખર્ચ, રાંધણ ગેસ, અનાજ અને બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવો અશક્ય બન્યો છે. સાંસદે તેમની માંગ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવાની ખાતરી આપી હતી.
ત્યાર પછી આગળ જાણીએ તો મહેરબાની કરીને ઘરમાં જ રહેજો। જી હા મિત્રો, ગુજરાતમાં અવિરત વરસાદથી મેઘતાંડવ, 38,000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે। 15 મજૂરોનું એરલિફ્ટથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં સતત વરસી રહેલા અવિરત મુશળધાર વરસાદને કારણે જળબંબાકારની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લાઓમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। આ આકાશી આફત વચ્ચે રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં 38,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતોના પૈસા લૂંટાશે, સાવધાન થઈ જજો। જી હા મિત્રો, PM કિસાન નામની ખોટી એપ્લિકેશન વોટ્સએપ પર ફરી રહી છે, જે દર 3 મહિને 6,000 રૂપિયાની મદદ આપવાનો વાયદો કરે છે। આ એક સાયબર ફ્રોડ છે। લિંક પર ક્લિક કરતાં તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપડી લેવામાં આવશે। કૃપા કરીને આ પ્રકારની શંકાસ્પદ લિંક ખોલતા નહીં। ગઠિયાઓએ નવી મોડેલ ઓપરેન્ડી અપનાવી છે, જેમાં PM કિસાન યોજના અંતર્ગત લોકોને લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોકોને ઠગવાનો કારસો રચી રહ્યા છે, જેમાં લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા પર અને ખાસ કરીને પોલીસ પોસ્ટ વાયરલ કરીને લોકોને એલર્ટ કરવા પ્રયાસ કર્યો છે। છેલ્લા ઘણા સમયથી આવી PM કિસાન યોજનાની લિંક લોકોને મોકલવામાં આવી રહી છે અને તેમના આધારે તેમને ઠગવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ત્યાર પછી આગળ જોઈએ તો ટ્રમ્પ કાકા બસ કરો હવે। જી હા મિત્રો, ટ્રમ્પ ઈરાન પર મોટો હુમલો કરવાની તૈયારીમાં છે। અમે સંપૂર્ણપણે તૈયાર છીએ તેવું ટ્રમ્પે કહી દીધું છે। વોશિંગ્ટન DC તારીખ 24 અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે અગાઉના ઓપરેશન એપિક ફ્યુરી કરતાં પણ વધુ વિશાળ અને વિનાશક લશ્કરી કાર્યવાહી કરવાની આખરી વિચારણા કરી રહ્યા હોવાની જાહેરાત કરી છે। એક્સિઓસના આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે તેઓ નિર્ણય લેવાની ખૂબ નજીક છે અને અમેરિકી સેના સંપૂર્ણ રીતે તૈયાર છે। ટ્રમ્પના મતે ઈરાન હાલ શાંતિ કરાર કરવા તૈયાર નથી, કારણ કે તેમને પૂરતી તકલીફ પહોંચી નથી। ત્યાર પછી આગળ જાણીએ તો મહિલાઓને 6,000 રૂપિયા સહાય મળશે। જી હા મિત્રો, ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી માતૃત્વ વંદના યોજના હેઠળ સહાય આપવામાં આવે છે। સરકાર આ પૈસા 4 તબક્કામાં આપે છે, જેમાં પ્રથમ તબક્કામાં 1,000 રૂપિયા, બીજા તબક્કામાં 2,000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં 2,000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે। તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલને છેલ્લા 1,000 રૂપિયા આપે છે। આમ આ યોજના હેઠળ કુલ 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। ત્યારબાદ આગળ જોઈએ તો સાવધાન ગુજરાત, વાયરસનો કહેર। જી હા મિત્રો, ચાંદીપુરા વાયરસના 63 શંકાસ્પદ કેસ નોંધાયા। જાણો સરકારનો માસ્ટર પ્લાન અને બાળકોને આ ગંભીર વાયરસથી બચાવવા માટે માતા પિતાએ શું કરવું। જી હા મિત્રો, ચોમાસાની ઋતુ ખુશનુમા વાતાવરણની સાથે કેટલાક એવા પડકારો પણ લઈને આવે છે જે સીધા આપણા પરિવાર
અને ખાસ કરીને માસીન બાળકોના સ્વાસ્થ્ય પર પ્રહાર કરે છે. હાલમાં રાજ્યમાં દેખાયેલો ચાંદીપુરા વાયરસ એક એવો જ અત્યંત ગંભીર અને સંવેદનશીલ મુદ્દો છે. ત્યારબાદ આગળ જાણીએ તો ગૃહમંત્રી હર્ષ સંઘવીની મોટી સૂચના. જી હા મિત્રો, હર્ષ સંઘવીએ જણાવ્યું કે પાણી ઓસર્યા બાદ હવે સૌથી મહત્વનું કામ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપી સફાઈ અને લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા છે. તેમણે પાલિકા અને તંત્રને વધારાનો સ્ટાફ, જેસીબી, ટ્રક અને અન્ય સાધનો ઉપલબ્ધ કરાવી યુદ્ધના ધોરણે સફાઈ હાથ ધરવા સૂચના આપી હતી. સાધનો ઉપલબ્ધ કરાવી સૂચનાઓ આપી હતી અને ઉમરગામ સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તેમજ ગંદકીના થર દૂર કરવા માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આરોગ્ય કેમ્પ અને રોગચાળો અટકાવવા સૂચના આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય તપાસ કેમ્પ શરૂ કરવા, સડેલા અનાજ અને નુકસાન પામેલા ઘર વખરીના સામાનનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવા તેમજ રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગને સતત સતર્ક રહેવા સૂચના આપી હતી.